રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વીજળીના કડાકા અને પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ જેવી 3 સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે. વરસાદની આગાહી. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં, ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. પવનની ગતિ. આ સમય દરમિયાન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારો માટે સૂચના. ભારે વરસાદ અને પવનની શક્યતાને જોતા હવામાન વિભાગે માછીમારોને આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે દરિયો ન ખેડવાની સૂચના આપી છે. તમે તમારા વિસ્તારના હવામાન વિશે વધુ માહિતી મેળવવા માંગો છો?